તબીબી સેવાઓને લાંછન લાગતી ઘટના, ફરિયાદીની તરફેણ કરવા 30 લાખની માંગણી. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. રાજ્યના આરોગ્ય વિભાગને લાંછન લાગે તેવી વધુ એક ઘટના બની છે. આરોગ્ય વિભાગના 2 અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી તબીબ વિરુદ્ધની તપાસમાં તરફેણ કરવા માટે માગી 30 લાખની લાંચ. એસીબીની કાર્યવાહીથી આરોગ્ય વિભાગમાં મચ્યો હડકંપ. જોઈએ સમગ્ર રિપોર્ટમાં. રાજ્યમાં ભ્રષ્ટાચારી બાબુઓ અવારનવાર લાંચ લેતા પકડાતા હોય છે. ગુજરાતમાં એસીબીએ લાંચ લેતા ક્લાસ 1 અધિકારીઓને ઝડપી પાડ્યા. આરોગ્ય વિભાગના 2 ક્લાસ 1 અધિકારી 15 લાખની લાંચ લેતા ઝડપાયા. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર અને અસરવા સિવિલના ડેન્ટલ વિભાગના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર વિરુદ્ધની તપાસમાં તરફેણમાં કાર્યવાહી માટે 30 લાખની માંગણી કરી. ફરિયાદીએ આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને 15 લાખની એડવાન્સ રકમ પેટે સ્વીકારતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે આરોગ્ય અને તબીબી સેવાઓમાં નાયક નિયામક તરીકે ફરજ બજાવતા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખાતાકીય તપાસ ઓક્ટોબર 2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી 2025માં જમા કરાવ્યો હતો. આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ 2021 થી 2023 સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા, જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલી. જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કહ્યા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે. આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા. ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી. જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી. તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ. જેથી કરી અને ફરિયાદી આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી, તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મિટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માંગણી કરેલી. ત્યારબાદ પણ ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માંગણી કરેલી. તો એવું નક્કી થયેલું કે 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું. જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપના આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે. ગિરીશ પરમાર અસારવા સરકારી ડેન્ટલ કોલેજ ખાતે નિવૃત્ત ડીન હતા. તેમણે ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોક્ટર વિરુદ્ધની તપાસમાં તરફેણમાં કાર્યવાહી માટે મિટિંગ કરવા બોલાવ્યા. આ દરમિયાન બંને આરોપીએ તેમની પાસેથી 30 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી, જેમાં તે પૈકી 15 લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આરોપી ગિરીશ પરમાર ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માંગણી કરતો હતો. ફરિયાદી લાંચના નાણાં
આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. લાંચ માટે એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન ગિરીશ પરમારે શાહીબાગ ખાતે ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા માટે બોલાવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સાથે નક્કી થયેલા વાયદા મુજબ એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ.